મોરબીના જેતપરમાં ગઈકાલે આમ આદમી પાર્ટી ખેડૂતોની વચ્ચે ગઈ હતી અને ખેડૂતોની વચ્ચે જઈને ઈસુદાન ગઢવીએ વાત એવી કરી કે જે પોલીસ પર પણ આટલા સવાલો ઉઠાવ્યા હતા, સરકાર પર પણ ઘણા પ્રશ્નો ઉપાડ્યા હતા. પરંતુ હવે જ્યારે આ મામલાને લઈ આમ આદમી પાર્ટી રહીને જ્યારે મેદાને આવી છે ત્યારે હવે ઈસુદાન ગઢવીએ સરકાર પર વધુમાં શું પ્રહાર કર્યા છે તેની વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જ્યારે ખેડૂતો પર અત્યારે તકલીફ ગુજારવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, તેવામાં હવે કોંગ્રેસ આ મુદ્દાને લઈ લડી લેવાના મૂડમાં છે. અને આ જ મામલે ક્યાંક આમ આદમી પાર્ટી જોઈએ તો આપણે આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગઈ હોય એવું પણ લાગી રહ્યું છે. પરંતુ હવે જ્યારે ગઈકાલે જ્યારે ઈસુદાન ગઢવી અને હેમંત ખવાસે છે જ્યારે ખેડૂતોની વચ્ચે ગયા હતા અને ત્યાં જઈને ઘણી બધી વાતો કરી, ઘણા બધા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે હવે આ જ મામલે હવે જ્યારે મોરબીના જેતપરના જે ખેડૂતો છે તે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાના છે, તેને લઈ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે, સૌ પહેલા તો એકવાર તે સાંભળી લઈએ. ખેડૂતોની લડાઈ છે તે જેતપર ગામના ખેડૂતો ઉપર પોલીસ દ્વારા જે પ્રકારે અત્યાચાર બિલકુલ જે રીતે ખેડૂતો ઉપર બળજબરીપૂર્વક એની જમીનો ઉપર કબજા કરવા, એક કંપનીઓ, સરકાર, ઉચ્ચ અધિકારીઓ અને પોલીસનો દુરુપયોગ આ બધું ભેગું કરીને ખેડૂતો ઉપર જે રીતે બેરહમીપૂર્વક અત્યાચાર કરીને જમીનો ઉપર, મા સમાન જમીનો ઉપર એની છાતી ચીરીને ઘૂસ્યો, એ આ સરકાર ખરેખર દયાહીન કહેવાય, દયાહીન રૂપ થયો છે હું કહીશ. આજે તમે વિચાર કરો કે એક અદાણીને એરપોર્ટ ઉપર 1 કલાકના ગાડી રાખવાના 120 રૂપિયા ભાડે આપવામાં આવે છે. એ જ અદાણી અહીંયા એક આટલી મોટી ખેતર ઉપર કબજો કરે છે તો પોતે ભાડે નથી આપતો. અમારી માંગ એ છે, ખેડૂતોને પૂરતું વળતર તો આપો જ, સાથે સાથે મેં તો એવું કહ્યું છે કે આખા ગુજરાતનો પ્રશ્ન છે અને આખા ગુજરાતમાં આજે જમીનની કિંમત 30-35 લાખ કે 40 લાખ રૂપિયો વીઘો છે. 25 વર્ષ પછી આ જમીનની કિંમત 2-3 કરોડ રૂપિયો છે. તો સ્ટેટ લેવલની કમિટી બનાવો અને 25 વર્ષ પછીની જમીન એની કંપનીઓનો પ્રોફિટ એ પ્રમાણે વળતર આપો, અથવા તો ખેડૂતોને જે અસરગ્રસ્ત ખેડૂતો હોય એને પ્રોફિટમાં ટકાવારી આપો, એવી અમે માંગ કરી છે. સાથે સાથે હું તો એમ કહું છું, કદાચ એ સરકાર ન કરી શકે તો જે ખેડૂતોની ડિમાન્ડ છે પ્રોપર અહીંયા યોગ્ય વળતરની, એ વળતર આપે અને એ વળતરમાં માની લો કે એ ન કરી શકતા હોય કંપનીઓવાળા, તો સુધી કલેક્ટરશ્રી અને એસપીશ્રી કે આઈજી વિનંતી છે કે કોઈ ખેડૂતોના ખેતરમાં જાય નહીં, ટીંગાટોળી કરે નહીં, મહિલાઓ સાથે બરબત્તાપૂર્વક કરે નહીં. આજે પંકજભાઈ ને આખી ટીમ 7 દિવસથી અમારી અહીંયા છાવણીઓમાં મોજૂદ છે અને જ્યાં જ્યાં ખેડૂતની સાથે જરૂર પડશે અમે સાથે રહીશું. 15 તારીખે ટ્રેક્ટર રેલી છે, એમાં આમ આદમી પાર્ટીનું શું સ્ટેન્ડ રહેશે? આમ આદમી પાર્ટી આ રેલીમાં સહયોગ આપશે. આ ખેડૂતોની રેલી છે, કોઈ પાર્ટીની રેલીઓ નથી. આ ખેડૂતો માટેની છે અને અમે અમારી ટીમને પણ બધાને સૂચના આપી છે, સૂચિત કરીએ છીએ. અને અમારી ટીમ પણ ગાંધીનગર જે ખેડૂતો માટેની લડત છે એ રેલીમાં આમ આદમી પાર્ટી મજબૂતાથી જોડાશે, ખેડૂતો સાથે છે. દરેક ખેડૂતને કહેવા માંગુ છું કે આ પહેલાં પણ હળદર કાંડ થયું હોય, તમે જુઓ કે કરદા કાંડ હોય, કે આગામી સમયમાં જેટલા પણ ખેડૂતોની સમસ્યાઓ આવશે, આ મામલે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે, હતી અને રહેશે. मैंने मुख्यमंत्री को लेटर लिखा है. मैंने पूरे गुजरात के किसानों, उनके प्रतिनिधि मंडल से मीटिंग की है, अफसरों से मीटिंग की है, एक्सपर्ट से मीटिंग की है और उस निष्कर्ष पे मैं आया हूँ कि भाई ये पूरे गुजरात का सवाल है और ये लोग क्या करते हैं, बर्जबरी पूर्वक पुलिस को बेचकर, लोगों को डराकर धमकाकर, फर्जी केस कर और 2-4 लोगों को ज़्यादा मुआवजा देकर ये लोग आंदोलन तोड़ते हैं. भाजपा को ये अभी आदत हो गई है कंपनियों के साथ मिलकर. इसलिए मैंने मुख्यमंत्री श्री को लेटर लिखा और ये कहा है कि अभी जो बाजार कीमत है वो 25 साल बाद या 30 साल 40 साल बाद ये करोड़ों में जाने वाली है जमीन. तो किसान की जमीन का मुआवजा उस तरह से स्टेट लेवल की कमेटी की एक रचना की जाए और वो उस तरह से मुआवजा वन टाइम दे, या तो फिर प्रॉफिट जो कंपनी कर रही है, अभी 8 रुपये यूनिट दे रही है कंपनी,
भाई 25 साल बाद तो 50 रुपये यूनिट होगा, तो कंपनी तो करोड़ों कमाएगी। तो उस हिसाब से किसान को, जो असरग्रस्त किसान है उसको परसेंटेज वाइज हर महीने उनको प्रॉफिट से प्रॉफिट दिया जाए, प्रॉफिट में से परसेंटेज, ये भी मैंने डिमांड की। બે ચાર વાક્ય કહીશ. આ લડાઈ સુદનભાઈ ખેડૂત તરીકે તમામ લોકો લડી રહ્યા છે. આની અંદર નાત જાત પક્ષ પાત સર્વે ભૂલી અને જે ખેડૂત હિતની જે વાત થતી હોય, કથાકારોને કહું છું કે અહીંયા કથા કરવા જેવી છે ખરેખર. આમ બે કામ થાય, કથા એ થાય ને આંદોલન એ થાય. આ માતાબેન દીકરીઓ છે એ કથા એ સાંભળે, ધૂને લોકોને પણ સાંભળવાની તક મળે. બધા વ્યવસ્થાના ભાગરૂપે પાથરણું છે અને વચ્ચે પણ થોડી જગ્યા છે. માતાઓ બહેનો જ્યારે પણ જરૂરિયાત પડી છે ત્યારે ખુલ્લા દિલથી મનથી તન ધન તમામ રીતના જે યુવાનો જય જવાન જય જવાન જય જવાન અને આપણા જે હવે અહીંયા તમે જે રીતે ઈસુદાન ગઢવીને સાંભળ્યા અને તેમના દ્વારા વાત એવી કહેવામાં આવી રહી છે કે આ વખતે ખેડૂતો જે છે લડી લેવાના મૂડમાં છે, ખેડૂતો આ મામલે અટકવાના નથી. તો એકવાર ઈસુદાન ગઢવીને એટલું કહેવું કે હવે આગળના સમયમાં જ્યારે 2027ની ચૂંટણી આવવાની છે ઈસુદાનભાઈ, તે સમયે ખાલી તમારો આ મુદ્દો ક્યાંક ને ક્યાંક તમે આ વખતે જે કચાશ છોડી છે, જે ખેડૂતો માટે જે લડવાનું તમે ક્યાંક અટક્યા છો, તે ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં મોંઘું ના પડે. કેમ કે આ વખતે જોવા જઈએ તો પાલ આંબલિયા છે, કોંગ્રેસના જે નેતાઓ છે, જિગ્નેશ મેવાણી છે, તે આ વખતે સતત ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે. હવે આગળના સમયમાં એ જોવાનું રહેશે કે જે ગઈકાલે આવતીકાલે જે ઉગ્ર આંદોલન થવાનું છે તેમાં હવે સરકાર શું નિર્ણય લે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.